હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા પણ મજામાં છો અને હું પણ મજામાં છું. તો મોર્નિંગ થઈ ગઈ છે અને મારું માનો ભાઈ જો શું કરે છે બેટા? શું ખાવ છું? મખાનો. પછી બીજું બદામ. ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ તો બોલો. હા રે જો ગુડ મોર્નિંગ. અરે મખાણા. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય અંબે. જય અંબે. શું કરો છો તમે? બદામ ખાઉં છું. તો જો એ બબ્બુ સાથે રમે છે, સાથે સાથે આ ડ્રાય ફ્રૂટ ખાઈ રહ્યો છે. કાજુ પિસ્તા તો ખાઈ ગયો ઓલરેડી. ઓકે ચાલો, નાસ્તો ને એવું થઈ ગયું છે અને હવે રસોઈ બનાવવાની છે. તો ચાલો રસોઈ બનાવી લઈએ. નામ પટકાઈનું નામ કૂતરાનું નામ કૂતરાનું નામ કૂતરાનું નામ કૂતરાનું નામ કૂતરાનું નામ કૂતરાનું નામ કીનું શેનુંદન કી શેનો વાત બિંદો શેનો વાત કરી બધું જ કામકાજ પતાવી અને આજે ફરી પહેલાના જેવું કામકાજ લઈને બેઠા હતા. તમને તે દિવસે કીધું હતું આપણે તુલસી માળા બનાવવાની છે. તો જો આજે ફાઇનલી આ આપણું કામકાજ ફિનિશ થઈ ગયું. જો આ કરી કમ્પ્લીટ કરી રાખ્યું છે અને એક માળા તો મેં ઓલરેડી બનાવી પણ દીધી. જો આ એક માળા કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે, રેડી મસ્ત. તો આપણી આ તુલસી માળા એક રેડી થઈ ગઈ છે અને એક હું વર્કિંગ પ્રોગ્રેસ છે, ચાલુ છે કામકાજ. બની જાય પછી તમને બતાવું હું છે. કેમ મૂકી દો? એવું વાગશે? હા મૂકી દો. આ શું છે? બાણ. કેવી રીતે મારવાનું? બતાવી દો મારી. શું બોલવાનું? ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓ બાબા, વાગી ગયો. ચાલો તો મારું કામ પતાવી દો. ચલો ભાઈ, મસ્ત માળા બનાવી છે. બાજુમાં તમે પાવર નો શું કરો છો? પાવર માનો રમતો તો. બરોબર. આપણે બે માળા બનાવી છે. હા. એક આ લડ્ડુ ગોપાલ માટે છે. હા. એક અમારા બીજા મોટા લડ્ડુ ગોપાલ માટે અત્યારે. બરોબર. માનવ માટે અને આમાંથી થોડી નાની એવી આપણે શાલિગ્રામ ભગવાન માટે બનાવી છે. કેમ કે મને બહુ બધી સોય વાગી છે. સોય તો વાગી અંદર આમ પેસી જાય, ઘૂસી જતી હતી આમાં. શાબાશ. દેખાય પેસેલી છે. ના દેખાય એવું બધું. હા બકા, બહુ માઇનર. તમારા મોબાઈલનો કેમેરો એટલો બધો હાઈ ક્લાસ નથી કે જેનાથી તમે DSLR કે પછી હાઈ ક્વોલિટીનો ઇમેજ કેપ્ચર કરી શકો. તો મારી માળા કેવી લાગી? માળાની વાત છોડો. આ માણસ મને ફર્સ્ટ ફ્લોર પર કામ કરતી હતી, માળા બનાવતી. હું સેકન્ડ ફ્લોર પર કામ કરતો. મને વિડીયો કોલ કરીને કહે કે નીચે ચા પીવા આવો. આ બાજુમાં બારી દેખ, અરે સ્ટેર્સ છે, સીડીઓ છે. અહીં ઉભા રહીને બૂમ ના પડે, ચા થઈ ગઈ, ચલો ચા પીવા આવો. એમ વિડીયો કોલ કરે. બોલો, થોડુંક તો યુઝ કરે. ઇન્ટરનેટ અનલિમિટેડ મળે એનો મતલબ એવો નહીં લે. એ તો ભાઈ હાલવા પડે. પણ તમે આપો છો એનો વસૂલ કરો, એવું થયું ને. એટલે પણ ખાલી એક નોર્મલ બૂમ પાડું, તારું ગળું સારું થાય, રેડિયેશન વધે.
આમ પેલા શું કહેવાય હા હા બોલ બોલ હા હા બે કપલે કેવી વાતો કરતા હોય મોટા મોટા લગીન રાતે હા. એવી ફિલિંગ પાછી થોડી થોડી આપણે લાવવી પડે ને. એ બધી ફિલિંગ લગન ત્યાં પછી ભૂલી જવાનું હા હું એટલે તમને એ બધું તાજા કરાવી રહી છું એવું છે? દિવસે બધું કે તમે ભૂલી ના જાઓ. સારું સારું હેડો ચા પી લો ચૂપચાપ ચાય પી ચર્ચા થઈ ગઈ. હા ચાલો ચા પી લો આપણે રસોઈ બનાવી દીધી છે અને શું કરો છો તમે? કરામત બતાવો શું? જો મેં નારિયેલ વધી હા બરોબર હા શેપ જોઈ લો બધા હા કોઈ જગ્યાએથી ફેક બેકિંગ નથી મારી મેં બરાબર અત્યારે 5 કેમ વધારે ચાલે લલ્લુ બનાવી દે બરાબર બરોબર આખી કાતલી જ છે હે ઓ બાપા પાણી નહીં અંદર ના બોલો આમાં ભરીને દીધું હોય એવું લાગે મને. જો મેં માર્યું તો એ વાગવાનું બોલ જો અહીંયા ગાડી યાર ઉપરનું બધું કાઢીને રાખ્યું છે અને મેં આખી કાતલી નીકળી બોલો પાણી વિના નીકળ્યું ટપકું આવું ચાલે ચાલે ની ચાલ્યું એનું શું હે હે તો बताओ તમે there is no water no worries इसे बोलते हैं कलयुग સહી પકડે ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે વસ્તુ જોવા મળી જાય થઈ જાય થઈ શકે છે આવું કામકાજ છે ભગવાનને ચઢાઈ દઈએ હા આપણે ભગવાન માટે લઈએ ભાઈ તમે નારિયેળ લેવા જાવ છો તો કમેન્ટમાં એક મને જવાબ આપજો કે ભગવાન માટે નારિયેળ લેવા જાવ છો તો પાણી ચેક કરો છો કે નહીં કરતા ચેક કર્યા વગર લાયા એટલે આવું થયું હું આમાં નહીં ચેક કરતો કારણ કે આપણે ભગવાનને ચડાવવાનું આપણને નહીં ચડાવવાનું બરોબર જમીન વાત કરીએ હા જમીન મળીએ પછી તમને કહીએ એક વાત જે કહેવાની રહી ગઈ છે અમારે નર્મદા પરિક્રમાને રિલેટેડ થોડીક વાત કરીએ ઓકે ચાલો જમી કરી બધું કામકાજ પતી ગયું છે અને આપણે આવી ગયા છે ઉપર સુઈ જવા માટે અને અમારા અંજનજી કામ કરી રહ્યા છે સાથે સાથે મૂવી ચાલુ છે આવું જ કરાય આવું કરાય એમાં એવું છે ને તો ફોકસ રહે શું કામ પર કામ પર ફોકસ રાખ પિક્ચર જોવામાં ફોકસ રહે આ તો સાંભળવાનું ખાલી અહીંયા થી આમાં એવું હો બાકી કામ તો ચાલુ છે બરાબર બોલો શું બોલું હા ને આપણો ચેપ્ટર બાકી છે શાનું ચેપ્ટર પરિક્રમા રિલેટેડ તમને શું ન્યૂઝ જોઈએ છે અમને કમેન્ટમાં જરૂર કહેજો પહેલા પછી બરોબર પછી આજે તારીખ થઈ છે 9-10 તને ખબર નહીં 10 તારીખ 10 તારીખ 9 8 દિવસ 19 તારીખે પરિક્રમાનો પ્રારંભ થાય છે સર્વ ભક્તજનોને મારા તરફથી દિલથી ખૂબ ખૂબ શું કહેવાય ભાવભર્યું આમંત્રણ પરિક્રમા કરવા અમારા ઘેર નહીં માટે પરિક્રમા માટે પરિક્રમા માટે ક્લિયર કર ના જેના હોય એનો વાંધો નહીં બરોબર તો આજથી 9 દિવસ રહ્યા છે હા 9મો દિવસનો આગલો દિવસ તો ગણવાનો ના તો 8 જ દિવસ રહ્યા 8 દિવસ રહ્યા શોર્ટ 1 વીક એક વીક અમારું એક સોંગ પણ આવે છે હા પરિક્રમાના રિલેટેડ ઓકે સપોર્ટ કરજો સાથ આપજો સાથ આપજો બને એટલો વધુમાં વધુ શેર કરજો જેનાથી બહુ બધી રીલ્સો બને બહુ બધા વિડીયો બને બને એટલો જલ્દી ટ્રાય કરીએ કે લોન્ચ કરી દઈએ સોંગ ને થોડુંક બધું કન્જસ્ટેડ બધું ભેગું થઈ ગયું છે લોડ તો બધી બાજુ પહોંચી નહીં વળાતું માનો બધું બંધ કરીને તો તમારે શું જાણકારી જોઈએ છે એમને કમેન્ટમાં કરજો કહેજો તો અમે એ પ્રમાણે તમને બધા ન્યૂઝ આપતા રહીશું જે વાત કરવાની છે એ વાત કરો ને આપણે શું વાત ફૂલના રિલેટેડ જે મેઇન વાત કરવાની એ વાત પર આવો કઈ ફૂલ આપણે સંસન વ્યાકરણના ફૂલની મંજૂરી મળી ગઈ છે એ વાત કરો હજી વાર લાગશે ગ્રેટ ન્યૂઝ ફોર ધ પરિક્રમા વાસીઓ માટે પરિક્રમામાં આવનારા શ્રદ્ધાળુઓ માટે કે આવતા ટૂંક સમયમાં રામપુરા જે ઘાટ છે રેંગણ ઘાટ થી રામપુરા ઘાટ અને શહેરાવથી તિલકવાડા તરફનો બ્રિજ બનવાનો છે
જેના માટે 302 કરોડ રૂપિયા ફાળો આપ્યો છે, સરકાર તરફથી મળ્યો છે. તો આ વખત તો નહીં થાય. ઇનશોર્ટ કામ ચાલુ થઈ જશે ફ્યુચરમાં. જ્યારે પણ થાય 1-2 વર્ષની અંદર બની જશે. આપણે પુલ બને છે that's બને it. છે બસ એ એટલું છે. બધા માટે મસ્ત વસ્તુ છે. હમ બધાને સારું લાગશે. લગભગ 15-17 કિલોમીટરનો જે અમુકને ફરી જવું પડતું હતું એ સીધું હવે ડાયરેક્ટ અહીંયાથી જવાશે. થોડુંક ટ્રાવેલિંગ કટ ઓફ ઓછું થઈ થયું. જશે. પરિક્રમા જે ટ્રાવેલિંગ કરીને મતલબ વ્હીકલથી ટ્રાવેલિંગ કરે એના માટે એ પણ ફાયદો છે. હા તો આ ન્યૂઝ હતા, સૌથી સમાચાર મેઇન હતા. બીજી વસ્તુ એ કે તિલકવાડામાં લગભગ ટ્રેન પણ હવે સ્ટેશન રેલવે સ્ટેશનની પણ પરવાનગી માંગી છે. હા એ લગભગ મળી જશે. જે ટ્રેન આવે છે 2 ટ્રેન આપણે એકતાનગર જાય છે, એકતાનગર જાય છે. એની પણ પરમિશન માંગી છે, તો લગભગ એ પણ મળી જશે. હા તો ટ્રેન બરોડાથી ટ્રેન આવે છે. મતલબ બીજી બધી બહુ આવે છે, પણ મેઇન બૂથ મતલબ બરોડા. મેઇન લોકેશન એ ગણાય છે અહીંયાથી નજીકમાં. હમ તો એ પણ એક ફાયદો છે. પુલનું પણ થઈ ગયું. ત્રીજો ફાયદો, મારુતિ મંદિર ચડતા બધાને જે પગથિયા નડતા હતા એ આ વખત બહુ મસ્ત રીતે એકદમ નાના બનાવી નાના દીધા સ્ટેજ કરી દીધા, જેનાથી તમને થાક નહીં લાગે. હમ એ પણ અહીંયા મસ્ત કર્યું છે. ત્રીજી વસ્તુ, અહીંયા પરિક્રમા આપણે તિલકવાડાની અંદર જે આપણે મારુતિ ધામ છે ત્યાં આગળ થોડુંક મસાજ માટે મશીન પણ મૂકેલું હા છે. મશીનો પણ પછી નાખ્યા છે. બીજી વસ્તુ, વર્કઆઉટ કરવા માટે થોડાક ઇક્વિપમેન્ટ્સ પણ લાયેલા છે ત્યાં આગળ. હા તો એને સાફ સફાઈ ઓલરેડી ચાલુ થઈ ગઈ. પુલનું પણ કામકાજ શરૂ થઈ ગયું છે. એ હા. અમે શોર્ટ ટાઈમ ની અંદર આ બધું તમારી સાથે શેર કરીશું. શેર કરી દઈશું. જેટલું બને એટલો ટ્રાય કરીએ છીએ કે બધું તમારી સાથે જલ્દીથી જલ્દી અમે શેર કરીએ. એક તો રેલવે સ્ટેશન બતાવી દઈશું, પછી બીજું છે પુલનું કામકાજ, અને ત્રીજું મેઇન જે છે અમારી સોંગ. અમારું સોંગ અમે નર્મદા પરિક્રમા રીતે લાવી રહ્યા છે. તો એ પણ કદાચ જોજો. આ વિડીયો તમને મળે એ પહેલા પણ અમે અપલોડ કરી દઈએ. કદાચ ના થાય તો એના પછી પણ 1-2 દિવસની અંદર અમારો બેસ્ટ ટ્રાય છે કે જલ્દીથી જલ્દી આવી તમારું જાય. song આવી જાય. તો આજનો બ્લોગ અમે અહીંયા જ end કરીએ છીએ. મળીશું એક નવા બ્લોગમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને મારા પ્રિય જોવાનું ગમતું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.